અમારા ગુરુજી રાજી થઈ જાય. ગુરુજી રાજી થઈ જાય. તમે જેમ અમારા દાદા હાજર નથી અને નિરાશ નથી, તમે હૃદયમાં એને રાખીને જીવો છો. જે માતાઓના સ્વામી પતિ ગેરહાજર છે એમ આપણે સમજીએ છીએ, પણ એને તો એના હૃદયમાં છે. વીર માતાઓ તમે એટલા માટે છો કે આ જગતમાં સમગ્ર પુરુષ જાતને જો જન્મ આપી શક્યા હોય તો તમે આદ્ય શક્તિ છો. એટલે તમે વીર માતાઓ છો. પછી તમને વિધવા કહીને અમે તમારું અપમાન કરીએ તો એ અમારું પાગલપન છે. વીર માતાઓની પૂજા કરીએ તો એના પરિવારને ખબર પડે કે આ આપણી બાપની માં છે. દીકરા, આ તારા પપ્પાનાય બા છે, એનાય મમ્મી છે. અમે એની પૂજા કરીને પહેલાં તો તમારા ઘરના તમારા પરિવારને જાણ કરવા માગીએ છીએ કે આ ઘરેણું છે, આ અમૂલ્ય ઘરેણું છે. આને 100 વર્ષ દાટી રાખો ને પાછું જ્યાં ખોલો તો એવું ને એવું છે. એ માની ગમે એ તમે ભૂલ કરો પણ એના પગમાં માથું મૂકી દો, રડી પડો, એટલે ગમે તેવો ક્રોધ હોય તોય આપણી માં ભૂલી જાય છે, ભૂલી જાય. સાંભળો છો તમે? પહેલાં તો હું તમારા સમર્પણને પ્રણામ કરું છું. તમે તમારું જીવન તમારા માતા પિતાને ઘેરે જ્યારે જન્મ લીધો હતો એ જીવન તમારું થનગનાટવાળું હતું. એ તમારો જે સમય હતો, તમારો યોગ અને યુગ હતો, એ બાલ્ય અવસ્થાનો હતો. કોઈનું સાંભળવું કે ન સાંભળવું, તમારે તમારી ધૂનમાં, તમારા આનંદમાં, તમારા બાળપણમાં રહેવું, આવું એક તમારું જીવન હતું. એક દી તમે અમારી બહેન પણ હતા, અમે તમારા ભાઈ હતા. બેનો બેસી જાઓ, જલપાન કરીને બેસો. વરસાદને હિસાબે આ કાર્યક્રમમાં થોડો સમય આમ તેમ થઈ ગયો, અને વરસાદ ખેડૂતનો પ્રાણ છે. વરસાદ એ વરસો અને વરસા પહેલા તરત જ જમીનમાંથી ઉગવા માંડ્યું. સાંભળો છો? એ વરસે છે જમીનમાંથી, એ વરસેલા બીજ ઉગે છે. મને ગમે છે એટલે હું તમારી પાસે તમારા સૌના મુખના દર્શન કરું છું. તમે કેવી તકલીફો વચ્ચે જીવ્યા છો એ મારા ગુરુના અરીસામાં હું તમને જોઉં છું. મારા ગુરુએ એક આરીસો મને આપ્યો, પણ એ આરીસો એવા પ્રકારનો, એને થોડો સાફ કરો ને એટલે તમારું મારું આપણા મોં એમાં દેખાય. તમને જોઉં છું તો મને એમ થાય
એને કંઈ ક્યુમાં બેસી જશે બધા, એને કાંઈ કહેવા યોગ્ય નથી, બેસી જશે. ભાઈઓ બહેનો, કોઈને આમ કોઈને તેમ ન કરો, બેસી જશે. અને આ તો બધા મારા મોટા બા છે ને, આ દાદી છે, આ બા છે, એને કાંઈ કહેવું નહીં પડે. એણે 3 યુગ જોયા છે. એક બાળપણ જોયું મનીષાબેન, પછી ધીમે કરીને અમે જેની પૂજા કરતા હતા એ 5 થી 15 વર્ષની દીકરીઓને અમે કુંવારિકા, જેમ લોટા તેડો ને તમે, રાંદલમાંના લોટા તેડો, આવી રીતે અમે એ કુંવારિકાઓના પગ ધોઈ પૂજા કરી. એને અત્યારે તમે ભોજન લીધું ને, એ રોજ ચોખા, મોટા મોટા ચોખાની ખીર, એમાં સારા સારા ચોખાની ખીરમાં જે દ્રવ્યો હોમાય એ બધાય હોમતા, અને પૂરી સૂકી ભાજી, અને બાળકો ખાઈ શકે ઈદડા ખમણ, એટલે બધાય રાજી થાય. એ તો કેટલું આટલું માંડ જમે. નાની દીકરીઓ, એની 1.25 લાખ પૂજા કરવામાં અમને 1.5 મહિનો લાગ્યો. ત્રણસો કન્યા શાળાઓમાંથી અમને 85,000 દીકરીઓ મળી. 200 આંગણવાડીમાંથી અમારો વહીવટ પૂરો થયો, પણ 1.5 મહિનો લાગ્યો. દરરોજ 3,500 એક કુંવારિકાઓનો પ્રસાદ, દરરોજ 3,500 કુંવારિકા. અને પાછું જેમ તેમ નહીં, આ તો વરસાદ આવ્યો, અને હવે આપણે પાછા મળશું તમારા આશીર્વાદથી. હવે તમારી પૂજા જબરજસ્ત મેદાનમાં કરશું, અને ખાલી ખુરશીઓ નહીં, આગળ ટેબલે આપશું. પણ મારા અરીસામાં જોયું ને તો તમારા બધાયની પાસે મરણ મૂડી પડી છે, મરણ મૂડી. હવે એ મરણ મૂડીને અગરબત્તી કરવાનું બંધ કરો ને સમરણની મૂડી પકડી લો, સમરણ કરો. કોનું સમરણ કરશો? કોનું સ્મરણ કરશો? તમને યાદ કરાવું, તમે રાજી થશો. હે પ્રાણ આધાર, હે પ્રાણ આધાર, આપના ચરણમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડે જગાડજો, મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારો કોઈ આધાર નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપની છું, હું આપનો છું, આપ મારા છો. છેલ્લે બેઠેલા બહેનો જરા કાનને સરવા રાખજો. દુનિયાનું સાંભળી સાંભળીને કાન ઉતરી ગયા હેઠા. કાન હેઠા. તમે ખુરશીનો મોહ મૂકી દેજો ને, આ બાજુ આવો ને, પણ હળવેકથી આવજો. હાજી, આમ 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 હળવેક છે. ખુરશી લેતા આવજો, પંખે બેસી જાઓ. ગામ ફેરવ્યું, ગાડું ફેરવશું, શું કરશું? ગાડું ફેરવો, ગામ નહીં ફરે. આવતા રહ્યો, આવતા રહ્યો. એક ખુરશી લઈને આવો બધા. સરસ્વતી માતા, ગાયત્રી માતા, ખોડિયાર માતા, ઉમૈયા માતા, બ્રહ્માણી માતા, વૈષ્ણો દેવી માતા,
અને ક્યારેક ખીજાવું ત્યારે મહાકાળી. જો તમે જેવું તેવું બોલશો ને માતાઓ, તો સરસ્વતી તમારી જીભેથી હેઠા ઉતરીને હાલતા થઈ જશે. એ હાલતા થઈ જશે તો જેના કપાળમાં ચાંદલો હતો એ સૌભાગ્યવાળી માતાઓ, એની જીભ જો જેમ તેમ બોલે તો સરસ્વતી ઉતરી જાય. લક્ષ્મીજી અહીં કપાળમાંથી પોતાની બેનની ભેરા હાલતા થઈ જાય. સરસ્વતી લક્ષ્મીજી બે હાલતા થઈ જાય. પછી કોણ રે? કોક તો બોલો, એ બધા જોરથી બોલો મહાકાળી. તમે ક્યારેક એવું રૂપ લ્યો છો કે નહીં? લીધા હતા કે નહીં? અને સહન કરીને પાછા અમને જીવતા રાખવા માટે બધું ભૂલીને પાછી અમારી માએ થઈ જાઓ છો. એવી વીર માતાઓ, તમને ભલે એમ લાગે કે અમે કણબીને ઘેરે ને અમે આને ઘેરે ને અમે આને ઘેરે ને અમે આને ઘેરે ને અમે આને અમે અભણને અમે ગરીબ બધા લોચા મારોમાં, તમે અમને જે જન્મ આપ્યો એ તો તમે એક જ જાણો, બાકી બીજા કોઈ ન જાણે. ભગવાનને ખબર નથી કે આના ઉદરમાંથી આ બાળકને જન્મ કેવી રીતે આપીશ. ભગવાનને ખબર નથી. ત્યાં સદગુરુ જાય છે, ગુરુ ત્યાં જાય છે. ભગવાનને કહે છે, ભગવાન આ જીવને છૂટો કરો. ઊંધે માથે 9 મહિના ને 7 દિવસ આ કોથળીમાં, એક એવી સુવાળી કોથળીમાં, સુવાળા જળમાં, અને હવે મુક્ત કરો. ભગવાન કે પણ જેટલી વખત આને મુક્ત કરવું ને એટલી વખત એ માયામાં એટલો લપટાઈ જાય છે. એ માયામાં એવી લપટાઈ જાય છે, બૂટું પાર્લર ને આને કેવા 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 આ પુરુષોની જાત બગડી જાય એવા તમે પગલાં ભરવા માંડ્યા છો. તમે નહીં તો તમારી પ્રજા. તમને ગમતું નથી, તમને ગમતું નથી. એ અમે સાધુ જોઈને શરમાઈએ છીએ. એટલે દીકરીઓની પૂજા 1.25 લાખ કરી લીધી. પછી અમને એમ થયું કે અંધારું હોય તો અંધારાની સામે દાંતરડા લેવાય, અંધારાની સામે કોઈ હથિયાર તલવારું લેવાય, અંધારાની સામે કોઈ ખરપિયા લેવાય, અંધારાની સામે પાણા લેવાય. અરે અંધારું થયું હોય તો કોળિયું ગોતાય, કોળિયામાં વાટ મુકાય, એમાં પાછું દિવેલ પુરાય, અને ધીમેથી પ્રગટાવો એટલે અંધારું ભાગી જાય, એને અજવાળું પ્રગટ થાય. એમ અજ્ઞાનને અજ્ઞાનની સામે પથ્થરા મારો તો એ અજ્ઞાન 2 ગણું થાય. એટલે જો કોળિયું લઈ દીવો કરો, અજવાળું કરો, એટલે તમારું ખોવાયેલું તો ન્યા જ પડ્યું છે. તમારું ખોવાયેલું તમારા ઘટમાં, તમારા શ્વાસમાં, એ તમારી ભેળું આ બોલો છો અને સાંભળો છો, એ ખોવાયેલું તમને તરત જ મળી જાય એવું સહેલું છે માં. વિયાથી ન કરો. અમારા આતા હાલ્યા ગયા છે, અમારા દાદા હાલ્યા ગયા છે, અમારા મોટા બાપા હાલ્યા ગયા છે. જે વસ્તુ બનવાની હતી એ તો બની ગઈ, પણ હવે એક કામ કરવાનું છે. એની પહેલાં તમને એક વાત કરું. અયોધ્યામાં હમણાં લક્ષ્મણભાઈએ યાદ કરાવ્યું. અયોધ્યામાં રામલલાને બેસાડવા, રામલલાના સ્વરૂપને અયોધ્યાજીના મંદિરમાં બેસાડવા માટે સરકારે વિચાર કર્યો કે ભારતમાંના 30-31 દીકરા છે. ભારતમાં જે દેશમાં તમે રહો છો, મારું બોલવું સંભળાય છે બેનું? જે દેશમાં રહો છો, આ દેશનું નામ ભારત છે, ભારત દેશ છે. અને એ ભારત માના નામે ઓળખાય છે, ભારત માતા. એટલે ભારત માને 30-31 દીકરાઓ છે. પણ બધાય દીકરાઓ, એની ભૂગોળ જુદી છે,
એનો ઇતિહાસ જુદો છે, એના ખાનપાન જુદા છે, એના વ્યવહાર જુદા છે, એની ભાષા જુદી છે. છતાંય બધાય દીકરાઓ પોતાના છે, ભારત માતાના. એટલે રામ ભગવાનની સત્તા કૈકેયી નામની માએ આપી. હવે જરા ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી. હવે કૂંચી તમારી પાસે નથી ને કે હજી પકડી રાખી છે? તો હવે તો ફ્લેટ થઈ ગયા, બંગલા થઈ ગયા, હાઇટ થઈ ગઈ, અને હવે કૂંચી તમારા ખિસ્સામાં રહીએ એવા ખિસ્સાય નથી તમારી. એટલે વ્યાધિ ન કરતા. કોઈને અહીંથી જઈને છોકરાઓની દોરીઓ ખેંચવાની નથી, તો એ જાઓ. નથી ને? હાજી. તો માતાઓ તકલીફ હોય, શરીરને તકલીફ હોય, એ કદાચ ઉઠતા હોય તો ઉઠો. હું તો તમારી પાસે 10 મિનિટ માગું છું, 10 જ મિનિટ. 70 ને 7 77 વર્ષ થયા ત્યારે આજ તમે મને ભેગા થયા. તો આજ મારી ફરિયાદ તો કરું કે ન કરું? હે, રામ ભગવાનની માં કૈકેયી બન્યા. કૈકેયીએ રામને કીધું કે હે રામ, તમારા પિતાને તમને અયોધ્યાના રાજા બનાવવાના મનોરથ જાગ્યા છે. એટલે કૈકેયીએ કીધું કે રામ, અયોધ્યાના રાજા થવું છે. રામ ભગવાન કી તમે કહેશો એમ કરીશ માં. કે રામ અયોધ્યાના રાજા થવું હોય તો રામ, અયોધ્યાનો રાજા તો મારો ભરત થઈ શકશે, પણ તમે અવતાર લઈને આવ્યા છો. અવતાર લઈને. અરે તમારે કોઠે અમે પાક્યા હોય તો અમે કંઈ થોડા લબાડ હોઈએ? અમે કંઈ જેવા તેવા પગલાં ભરીએ એવા તમારે કોઠે અમે થોડા પાકીએ? તમારા ધાવણ ધાવ્યા હોય અને તમે અમારા માથે હાથ ફેરવ્યો હોય. માં હાથ ફેરવે ને બાળકના માથા માથે, આટલું આપણું શરીર હોય, માં હાથ ફેરવે, આપણને પેટ ભરાવતી માથે છેડો ઢાંકીને માં એકલી બેઠી બેઠી વિચાર કરે કે દીકરા, માથા ઉપર હાથ ફેરવે કે આગળ તારા બાપ દાદા, તારા પૂર્વજો, તારી પેઢીઓમાં એવા મહાન મહાન આત્માઓ થયા છે. બીજાના દુઃખ માટે દોડી દોડીને ભાગ લેતા હતા, બીજાને પોતાના કરી અને અપનાવતા હતા. આવા બધાય તારા પૂર્વજો, એ પૂર્વજો બધાય પ્રતાપી હતા. યાદ કરો, તમે યાદ કરો. ગામડામાં તમે 80 વર્ષના હો અને ગામડાનો કોઈ સાધારણ માણસ નીકળે તો એ મારી ગઢીમાં એની લાજ કાઢી જાય. હા, તમે છો, તમે આ છો. તમારા ગામનો પછી ગમે એ વર્ણનો હોય ને તો એ આડો છેડો કરો, એ તમે છો. તમારે કોઠે અમે આવા માની સામે આખું કાઢે એવા થોડા જન્મીએ, માને બડબડ કંઈક બોલી લઈએ એવા થોડાક અમે હોઈએ. પણ શું છે, શું ચારે બાજુથી બધાયનો કુસંગ લાગી ગયો છે. કુસંગ. અરે એવી નિંદા કરે એવી એની પાસે બેસાય નહીં. મોટીમાં નિંદા કરે એવાનો સંગે ન કરવો, ઈર્ષા કરે એની પાસે ન બેસવું. સત્સંગવાળા આત્માઓ છે, તમે શાંતિ રાખો તો ઓટોમેટિક તમારા હૃદયમાંથી સત્સંગના આત્માઓ મળી આવે. કઈ માએ કીધું કે રામ, જો રાજા બનવું હોય તો સાર્વભૌમત્વ, આખા આ પૃથ્વીના પિંડ ઉપર કોઈ હિન્દુની, કોઈ વૈદિક પરંપરાની આવા ગ્રસ્ત રહેતા હોય અને એ માં જો બાળકને જન્મ આપે અને બાળક જન્મ્યા ભેરું રામ કહીને રોવે, આવા રામ તમે બનો. આવા રામ બનો. કઈ માં કહે છે,
ભલે માં તું કેમ કરીશ. કઈ માએ કીધું કે એવા રામ બનવું હોય ને તો તમારે વનમાં જવું પડશે. વનમાં કે વનમાં કોઈને ખબર નથી કે મનુષ્યનો જન્મ શું છે, ખબર નથી. આપણા સુરતના આ કમ્પાઉન્ડની બહાર રહેશે, રાત નદી દારૂ જુગાર, રાત નદી વ્યસન, રાત નદી કજિયા કલેશ. એને કોઈને ખબર નથી કે વિધવા એટલે શું, વિધવા એટલે વીર એટલે શું, એને ખબર નથી. પોતાના ધણી ગેરહાજર થાય એને હૃદયમાં રાખી છેક શમશાન સુધી જાય ત્યાં સુધી માં પોતાનો ધર્મ સાચવીને એની અમે પૂજા કરવા આવ્યા, એની પૂજા કરવા. કઈ માએ કીધું કે રામ વનમાં જવું પડશે. કે કેમ માં વનમાં શું કામ? કે રામ તમારી પહેલાં અયોધ્યાની ગાદીમાં જેટલા રાજા થઈને આવ્યા એ બધાને ખબર પડી કે આપણી પેઢીમાં કોઈ અવતાર લઈને આવવાનો છે, એટલે બધાએ વનમાં જઈને તપ કરવા માંડ્યા. તમે અત્યારે તપ કરો છો કોના માટે? તમારી પેઢી માટે. તમારી પેઢી, તમારા દીકરાના દીકરા, જેમ આગલા પૂર્વજોએ તપ કર્યા ને આપણને એનું ફળ મળ્યું. આવા સુખ તમારી પાસે ક્યાં હતા? તમે તો બપોરે માથે ભાતનું ઓલું લઈને ધીરે ધીરે હાલતા વાડીએ ખેતરે ભાત દેવા જતા હતા. સવારનો પડેલો ઉકરડો સાફ કરે, સવારનો પડેલો બધું છાણ વાસીદા સાફ કરે. આવા સરળ હતા. તમને કોઈ દી ખબર નહોતી કે બાજુવાળો કોણ છે, એની ઈર્ષા કેમ થાય, આવી કાંઈ ખબર નહોતી. ભગવાન રામ વનમાં જાય છે એટલે કઈ માએ કીધું કે રામ વનમાં જાવ ને તો વનફળ ખાવા પડશે. શું ખાવું પડશે? એક વખત તો બોલો. વનફળ હોય, ઉપવાસ એકટાણાવાળા વનફળ ખાય. આજે તમે બધાએ આ વીર માતાનો પ્રસાદ લીધો. એ વીર માતા કોણ છે તમને કહું. કે ભલે માં વનમાં જાય છે પણ રામ વનમાં જાઓ તો વનના લુગડા પહેરવા પડશે. વનમાં જાઓ તો વનના વસ્ત્ર પહેરવા પડશે. ભલે માં વનના લુગડા પહેરીશ પણ રામ વનમાં જાઓ ને તો લાકડા અને ઘાસ અને વાંસના ઝૂંપડામાં રહેવું પડે. એમાં વિચાર તો કરો. એક રામ, એક એના પત્ની, એક એના ભાઈ 14 વર્ષ સુધી ભેળા કેવી રીતે રહ્યા હશે? 14 વર્ષ સુધી પોતાના પત્ની હારે રહેવું છે, પોતાના સગા ભાઈ હારે રહેવું કેવી રીતે રહ્યા હશે? લક્ષ્મણ ભગવાનના ભાઈ છે, એ દરવાજે ઊભા છે, ચોખી કરે છે. એક મચ્છરને જો અંદર આવવું હોય તો લક્ષ્મણની રજા લેવી પડે. આવો નૈષ્ટિક પુરુષ લક્ષ્મણ ચોખી કરે. રામ પલોઠી વાળી અને આવી રીતે હાથ રાખી જ્યોત બનીને બેઠા. જ્યોત, એ જ્યોતનું નામ છે આત્મજ્યોત. જ્યોતનું નામ છે આત્માની જ્યોતને લઈને વચન પકડીને મારા પિતાની આજ્ઞાથી વનમાં આવ્યો છું. એક બાર ઊભો છે, એક બેઠા છે. એની જ્યોત પોતાના ખોડામાં લઈ અને સીતાજી એની પૂજા કરે. આવી રીતે 14 વર્ષ ફરતા અનેક ઋષિ મુનિઓ, અનેક એના પ્રેમી આત્માઓ જે ઓળખતા નહોતા એ બધાને ઓળખાણ આપી કે એ હું નથી, હું આ છું. હું ભગવાન થઈને નથી આવ્યો, હું તમારો પુત્ર થઈને આવ્યો, તમારો મિત્ર થઈને આવ્યો, તમારો ભાઈ થઈને આવ્યો, તમારો દીકરો થઈને આવ્યો. જ્યાં સબરી પાસે ભગવાન કહે રઘુપતિ સુનો ભામીની બાત.
એ મારી બેન સબરીને અયોધ્યાના રાજા રામ કે મારી બેન તું સાંભળતો, મારી બેન મારી માં તું સાંભળ. આવી રીતે રામ ભગવાન 14 વર્ષ વનમાં જઈને આવ્યા. બહેનો ભાઈઓ, 14 વર્ષ પૂરા થયા, વનમાં આવ્યા, વનમાંથી આવ્યા. અયોધ્યા તો ઘેલી થઈ ગઈ, ઘેલી. તમે કેવા અત્યારે અમારી માથે વરસી રહ્યા છો. આ વરસાદ વરસે એના કરતાં તમારી આંખોમાંથી અમારી ઉપર કેટલો પ્રેમ કરો, અનહદ પ્રેમ કરો છો, અનહદ. એક સાધુના બાળકને આવી રીતે તમે આજે સ્વીકારો છો એમ નહીં. ગામડામાં અમારા બાપ દાદા સેવા પૂજા કરતા, રાધા કૃષ્ણ મંદિર હોય કે સીતારામ મંદિર હોય, ગણપતિ હોય, હનુમાનજી હોય, શિવ હોય, જગદંબા હોય, એની પૂજા કરનારા પૂજારીઓને તમે કેવા સાચવો. ગાડું જ્યાં ખેતરેથી આવે તો મંદિર પાસે ઊભું રહી જાય કે રામ મંદિરના ચોરાનું આ અનાજ એને મૂકી દો, આ શાકભાજી એને આપી. આવી રીતે તમે સાચવતા હતા. આજ અમને સાચવું એમાં નવાઈ નથી. રામ ભગવાન અયોધ્યાને આમ નાચે કૂદે, રામ રામ કરે, પણ એ બધાને જોયા કરતા ભગવાન પોતાની માને ગોતે છે. આમ નજર કરી કઈ કૌશલ્યા અને સુમિત્રા ત્રણેય માતાઓ હતી, પણ ત્રણેય માતાએ ધોરા લુગડા પહેર્યા હતા. ધોરા લુગડા પહેર્યા, કપાળમાં ચંદનનો ચાંદલો હતો, ડોકમાં તુલસીની માળા હતી. ભગવાન નીચું જોઈ ગયા કે વનવાસ મોંઘો પડ્યો કે મારા પિતાનું વચન મોંઘું પડ્યું. આ ત્રણેય મારી માં વિધવા બન્યા કે વીર માતા બન્યા, ત્યાંથી અમે આની પૂજા કરીએ. ત્રણેય માતાએ સહન કરી લીધું. પોતાના પતિ રામ 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 રામ, અને ભગવાનનો બાપ તો રામ રામ કરતા જાય એ જ સારો લાગે ને. હોય તો આપણો કોઈ હોય તો સંસારનું કહે, ઓય આ કોણ સંભાળશે, ઓય આ કેને ચોપડે દસ્તાવેજ કેલો, એ હોય કરતો મળે. અને ભગવાનનો બાપ છે એ તો રામ રામ. એ ત્રણેય વિધવા માતાઓ છે. કઈ પણ એવા છે, કૌશલ્યા એવા છે, સુમિત્રા એવા છે. એને ઘેરે ભગવાન અવતાર લઈને આવે તો રામ ભગવાન પણ એવા છે. એવી રીતે દ્વારિકાનો નાથ મથુરાની જેલમાં આવીને દેવકી માને કહે છે, માં તું થોડી ધીરજ રાખને, હું તારે ત્યાં અવતારની લીલા કરવા આવું છું. તારે ત્યાં માખણ દૂધ દહીં ખાવા નહીં, અવતારની લીલા કરવા આવું છું. માં થોડીક ધીરજ રાખને. પણ માં દેવકી કહે છે, ધીરજ કેવી રીતે રાખું? હે ચતુર્ભુજ, ધીરજ કેમ રાખું? એક બાળકને જન્મ આપું, જેલમાં જન્મ આપું, અને સગો ભાઈ મોતને ઘાટ ઉતારે. કેવી રીતે મારાથી ધીરજ ન રે ચતુર્ભુજ? હું આ ધર્મના કાર્યમાં તમને મદદ નહીં કરી શકું. ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ કહે છે, માં હમણાં તારે ખોડે બાળક બની તારા ખોડામાં પોઢી જાઉં, બાલ મુકુંદ બનીને આવું. પણ માં જો મારા શરીરનો મોહ ન કરે ને, મારા શરીરનો મોહ ન કરતી માં, મારા અવતારના કાર્યમાં મને શરીરના ભાવથી પકડીશ નહીં. મારો દીકરો એવું ન કરીશ. મારા પિતાને સોંપી દે છે
પિતાજી તમે મારો મોહ ન કરતા આ યમુના સામે કિનારે ગોકુળમાં નંદ બાવા અને જશોદાજીને મને સોંપી. નંદ જશોદાનો લાલ બની અને આ પહેલાં તો આ ભૂમિમાં જેટલા વિકારો મામાએ ઊભા કર્યા છે, જેટલા નબળા અને જેટલા હત્યારા કામો મામાએ કર્યા છે, આ ભૂમિને ઉજળી કરી. ભૂમિ એટલે માં, ભૂમિ એટલે માં, ભૂમિ એટલે આપણું શરીર. આ શરીર પૃથ્વી, પછી એની અંદર જલ, તાળવામાંથી અમી વરસે. કોઈ દી ખ્યાલ કર્યો? તાળવામાંથી અમી આવતું જ રહે. જલ, વાયુ, આ બે નાકમાં, એકમાં સૂરજ અને એકમાં ચાંદો. અંજવાળું, આ બે આંખોમાં અંજવાળું પ્રકાશ. અગ્નિ તત્વ, વિરહ નામનો અગ્નિ છે. અમારા બાપા વાડીએ ખેતરે કે ગામડેથી પટાણું કરવા ગયા હોય અને મોડા આવે તો મારી બપોરનો રોટલો જાતો કરે કે હાંજે ભેગા જમશું. કેમ તારા બાપા મોડા? આવું ગામડામાં હતું. અહીં શહેરમાંય પણ એ લઈને આવ્યા છે. જે પેઢીના ચોપડે ચડેલા એ બધા તમે છો. તમે કોઈ ચાલુ આઈટમ નથી, ધણી નથી અને વિધવા થઈને આવ્યા છો એવા કોઈ નથી. તમારો ધર્મ સાચવીને આવ્યા છે. એટલે અમે ગોતતા ગોતતા તમારી પૂજા કરતાં કરતાં, જેમ કુંવારિકાઓની પૂજા કરતાં કરતાં કોઈક નવદુર્ગા ભેળી થઈ જાય, માથે હાથ મૂકી એની આંખોમાંથી આપણને પોતાને સમજી લે, આપણું જીવન ધન્ય બની જાય. એમ આમાંય કોઈ વીર માતા હોય, વીર માતા, અને એની દૃષ્ટિ આપણી ઉપર પડી જાય, આપણા અટકેલા કામ બધાય પાર પડી જાય. જ્યાં ત્યાંથી જેવું તેવું માથું બગડ્યું હોય એ શુદ્ધ બની જાય, અંધારું થયું હોય ને અજવાળું થઈ જાય. એટલે વીર માતાઓની પૂજા કરતાં કરતાં અમને આત્માને રાજીપો થાય છે. અને તમારા સંકટ આ અત્યારના યુગમાં આ ત્રીજો યુગ છે. એક તમે બાળકી હતા, દીકરી હતા, મા બાપને ઘેર, ત્યાંથી લગ્ન થયા, ધર્મ આવ્યો એટલે તમને કન્યાદાન માટે અમારે બધું તૈયાર કરીને કન્યાદાન કર્યું. એ તમારો બીજો યુગ છે. એમાં વળી પાછા તમે મા બન્યા, એ તમારો ત્રીજો યુગ છે. અને એ પ્રજા તમારી સામે આંખું કાઢે, તમારી સામે આંખું કાઢે. તને મેં ના નથી ડોશી, તને ના નથી, એ તો કેવું કેવું બોલે તમને ખબર હોય, મને તો એ યાદે નથી. તમારી પ્રજા તમારી સામે આંખું કાઢીને તમને ડારા દે, હું ભાગી જવાની, મરી જવાની, મને મોટો મોબાઈલ લઈ દે. એ તો તમે મોટા મનના નકર કોથળામાં નાખી એને શું કરે. પણ છતાંય આ ત્રીજો યુગ છે. અને હવે આ કળયુગ તમારાથી જોવાય એવો નથી. એટલે અમે તમારા પગ પૂજીને કહીએ કે ધીરજ રાખી છે ને એવી રીતે રાખજો, જેમ નિભાવ્યા છે એવી રીતે નિભાવજો. મેં કહું ભવિષ્ય આવતી પ્રજાને ખબર પડે કે આ મારા મમ્મી છે, આ મારા પપ્પાના મમ્મી છે. આ કોઈ નિરાધાર કે કચરા પોતા કરવા કે મજૂરણ થઈ અને રોટલો રડવા ગદરાવવા માટે એણે વાવેલું છે, એ ઉગ્યું છે અને અમે એના ફળ લાગ્યા છે. પેઢીઓમાં કોઈ વાવે અને કોઈ વાડ કાંટો કરે, કોઈ ખાતર પાણી પૂરે અને એક ધારું કોઈ ધ્યાન રાખે, એની પેઢીમાં એવા પવિત્ર પવિત્ર સંતાનો આવે કે એની પેઢીઓને ઉજળી કરે અને જીવતા જીવન જીવવા માંડે.
તો એના વારસદારો પણ એની જેવા જ થાય. છગનલાલને કાંઈ મિલનને સમજાવવો ન પડે, મિલનભાઈ આમ કરે ને એવું ન કહેવું પડે. તમારે તમારા બાળકોને સમજાવવા ન પડે એવું તમારું તપ છે. તપ છે, એક દિવસ તમારો વિજય થવાનો છે. આપણા પૂર્વજો છે ને જે અટક હોય, દાખલા તરીકે કોરાડ છે, દાખલા તરીકે સોજિત્રા છે, દાખલા તરીકે જાવિયા છે, કોઈ પેથાણી છે, કોઈ ગજેરા છે, આવી રીતે જે સરનેમ અટકવાળા છે એની પેઢીઓમાંથી જ એના ગઈઢા તમારે ઘેર આવે, બીજું કોઈ ન આવે. કલ્લોલાની પેઢીમાં જન્મો એને ઘરે એના જ બાબા આવે, બીજું કોઈ ન આવે. ભાલોડિયાની પેઢીમાં જન્મ એને ઘરે એને ભાલોડિયાની પેઢી ના જ આવે. સાંભળો છો માતાઓ? આ હું જે કંઈ ગપ્પા મારવું કોકને પૂછવું હોય તો પૂછી જોજો આમાં સાચું કેટલું છે. આપણી પેઢીમાં આપણા જ પૂર્વજ આવે, એવી જ રીતે તમારી પેઢીમાં તમે જ માં બનીને આવો પાછા. હાજી, કેવી રીતે આવો? જેટલું તમે ચૂકવું છે એટલું પાછું એ તમને આપવાના છે. આવા ઋણાનું બંધનથી તમે આવ્યા છો. અમે તો તમને ધીરજ આપવા આવ્યા છીએ કે માં જેવી રીતે તમે નિભાવ્યા એવી રીતે અમને નિભાવજો. જેવી રીતે તમારી પ્રજાના સંકટ તમે સહન કર્યા, બીજા કોઈ હોય તો સમજ્યા, પણ તમારા એના દોષ નથી જોતો. એ બધાય અટવાઈ ગયા કુસંગમાં. એક સ્કૂલમાં ભણે છે, જુદા જુદા બધાયના માનસ છે, જુદા જુદા બધાયના સંસ્કારો છે. કોઈ કેવું બોલે, કોઈ કેવું બોલે, કોઈ કેવું વિચારે, કોઈ કેવું વિચારે. આ 10 દરવાજાવાળો રાજમહેલ તમે અમને આપ્યો છે. અમને 10 દરવાજાવાળો આ મહેલ આપ્યો, પણ કૂંચી તમે ન આપી શક્યા. એણે કીધું કૂંચીની ગોતી લેજે, કોઈ કૂંચી આપે. એવો માલમી સદગુરુ મળી જાય તો તને કૂંચી આપી દે છે. કૂંચીની શું જરૂર છે? એ કૂંચી હોય તો તાળું ખોલીએ, આંખને ખબર પડે કે કઈ આંખે જોવાય. આ મારી માં છે, આ મારી બેન છે, આ મારી દીકરી છે. કૂંચી હોય તો આંખને જોવાની ખબર, કાનને સાંભળવાની ખબર પડે. જેનું તેનું સાંભળીને મગજ ન બગાડાય. જેનું તેનું સાંભળશો તો માથું ફરી જશે. બા, એ દાદી, એ મોટબા, હું આમાં બીજું કોઈ જોતો જ નથી, મારી માને જ જોઉં છું. બધા એની માથે મારી માની છાયા છે, એવી રીતે જોયા રાખો. કાનને ચાવીની જરૂર, તાળું ખોલીને. જીભને ચાવીની જરૂર, તાળું ખોલીને બોલાય. જ્યાં ત્યાં હેઠવાળા ખાવા ન જવાય. એ તો ગાંડા તૂર થઈ ગયા છે. શું કામ? જીભના ચટકા જેટલા છે ને એટલા વિષયના ભોગ છે. અને રાતને દી તમારા ટીવીઓમાં તમે જ્યાં બજારમાં જુઓ, અડધા ઢાંકા ને અડધા ઉઘાડા. એટલે આપણને આ ક્યાં લઈ જવાના છે? બધા ભેળા થઈને આપણી પ્રજાની કઈ હાલત કરવાના છે? જ્યાં જાઓ ત્યાં ફિલ્મના ટીવી ઓલા ખોલીને છોકરા બેઠા હોય, પણ નકરા એમાં અડધા ઢાંકા ને અડધા ઉઘાડા. બે શરમ બધાય એને જોઈને શું કરશો? હવે અડધું જીવન આપણું સંસારમાં ગયું અને અડધું જીવન આપણું વીર માતાનું વૈરાગી જીવન બની ગયું. હવે એક જ કામ કરાય. કહું માં તમને કહું, આ ધ્યાન દઈશો. એ હવે કોઈનો મોહ ન કરાય. આ મારો દીકરો છે, એનો મોહ ન કરાય. હે ભગવાન, હે દ્વારકાનાથ, હે પરમાત્મા, હે ઈષ્ટ, આ તમે આપ્યા છે, આ તમારા છે, એને તમે સાચવજો. આમ કરીને હટી જવાય.
સરસ તાલી વગાડો છે. અહીં વગાડો એવી ઘેરે વગાડજો. અને ભૂલમાં ઓલા ડબ્બામાં કે નાનકડી ટકડીમાં આડાવડા ક્યાંક હંતાડ્યા હોય ને એને ધોઈને આમાં વાપરી નાખો. કોઈને આવડે, ખેતીવાડીની ફસલ થાય એમાંથી કચરો કાઢે ને એને વાવેલો કહેવાય. કોઈને વાવરતા આવડે, કોઈને વાવતા આવડે, અને કોઈને લણતા આવડે. વાવરતા આવડે, કચરું કાઢી નાખો અને ધીરે રહીને એને વાવી દ્યો. આજ વાવ્યું છે તે ત્રીજી પેઢીમાં ઉગીને આવશે. પાછા વળી તમે એમ કહેશો બાપુ આડાવડી વાતો કરીને પૈસા માંગે. અરે રામ રામ કરો. મારા ગુરુએ મને કીધું કે શું કરવું છે મૂળદાસજી, શું કરવું છે? એક દી મને કહે તમારા ગુરુ લાલ બાપુ મને કહે કે હું કહેતો તો તમે દોડતા હતા, કે આજ તમે કહો હું દોડીશ, શું કરવું છે? મેં કહું મારે 1.25 લાખ શ્રીફળમાં 22 પ્રકારની વનસ્પતિ ઔષધિઓ નાખી મારા સુરતની હવામાં વાયુમાં એટલું બધું બળ લોકોના મગજમાં પહોંચી જાય કે એની બીક નીકળી જાય, ભય નીકળી જાય. રોગ પ્રતિકારક હોવાથી લોકોના માનસમાં હવે કોઈ બીતા જ નથી. કોરોના તો ભલે હોય કોરોના જા, અને પણ કોરોના છે બસમાં બધા એવા બેઠા તો કે ભલે બેઠા અમારે બેસવું છે. હવે કોઈ બીતા નથી. પછી અમને એમ થયું કે આખો પાયો કોની ઉપર છે? આ કુંવારિકા ઉપર. આ કુંવારિકા કાલ કન્યા થાય છે, અને કન્યા છે એ કાલ પતિ પત્નીના વ્યવહારમાં સંસારમાં જશે, એને ઘરે બાળકો થાય છે એટલે એ મા બનવાની છે. હવે આ એક, આ બે, અને ત્રીજો પતિ પત્ની બન્યા તો કે હા ખબર વિનાનું તો કે જીવાઈ ગયું. આ તો કે અમારા પ્રજા, અમારા બાળકો છે. ત્રીજો યુગ આવ્યો અને હજી કંટાળ્યા નથી તમે. આ ચોથા યુગમાં તો મોહ મૂકી દેવાનો. આ મારું છે એમ ન કરો. મારું કરીશું તો પાછી એની પેઢીમાં જન્મ લઈને આવવું પડશે, થાકી જશો. માંડ આ 84નો ફેરો મનુષ્ય જન્મમાં જ છૂટે છે. ઘોડા ગધેડા કૂતરા ભૂંડડા મીંદડા એમાં કોઈને ખબર નથી કે જન્મ કેનો છે. એક જ ખબર છે ભાઈ મૈથુનનો આહાર ને નિંદ્રા. એને 4 પ્રકારના પશુઓ અને પ્રાણીઓને ખબર છે. એટલે મોહ ન કરો. હે ભગવાન, હે ઈષ્ટદેવ, આ તમે મોકલા છે. નગર કોઈને ઘરે દીકરા દીકરીઓ નથી. એ બિચારા કેટલા કોચવાય છે, કેટલા માથા પછાડે એક પોતાના વારસદાર માટે. અને આપણે જે આવ્યા છે એનું ધ્યાન રાખવા માટે ભગવાનને સોંપી દો. એને તો મોકલા છે. પવન કોણ મોકલે છે મોટી બેન? પવન કોણ મોકલે? પ્રાણનો આધાર છે એ પ્રાણ મોકલે છે. પાણી કોણ મોકલે? જલ જીવન બનાવીને આપણને જીવતા રાખવા માટે વરુણદેવ પાણી. આવી રીતે માતાઓ મોહ મૂકી અને એક કામ કરો. રાત્રિના સવારના એક દીવો કરો. 2 હાથ જોડો. દીવામાં અંજવાળું નથી. એ દીવો હાજરા હજુર છે. અડો તો ખરા એને. હાજરા હજુર. આવ્યો ક્યાંથી એ ખબર નથી. ફૂંક મારો એટલે ગયો ક્યાં એ ખબર નહીં. આ દીવા પાસે બેસીને માતાઓ એક માગણી કરો કે હે અમારા ઈષ્ટદેવ, હે અમારા ભગવાન, અમે તમારા છીએ, તમે અમારા છો, પણ હે ભગવાન, અત્યાર સુધી તો જીવાઈ ગયું ખબર વિનાનું.
કોઈના સંગમાં, કોઈના કુસંગમાં, કોઈના પડછાયામાં, કોઈના પાગલપનમાં જીવાઈ ગયું અત્યાર સુધી. પણ હે માં, હે નારાયણ, હે ઈશ્વર, હે પરમાત્મા, હવે જેટલા શ્વાસ જીવવાના બાકી હોય એમાં તમારા સિવાય અમને કોઈ વાલું ન લાગે. તમે જ વાલા લાગો, તમારા સિવાય કોઈ વાલું ન લાગે. આવું સરસ જીવન જીવવા માટે રામમઢીનો ધર્મદ્વાર તમને નોતરું આપે છે. 12 વર્ષથી એક શ્વાસો તૂટ્યો નથી. શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ. ક્યારેક ટાઈમ બચાવીને, અરે બચાવવો હું, ટાઈમ જાતો કરીને આવો તો ખરા. રામમઢીને ધર્મદ્વાર 12 વર્ષની ધૂન થઈ, એમાં અમે તમને નોતરું આપીએ છીએ. એટલે જીવન તમારા હાથમાં છે. અત્યારે આ શરીરને જેમ બને તેમ જેમ તેમ ફેંકી ન દેતા. શરીર તમને અંદર રહેવાવાળો છે ને, એ રાજી થશે. તમે શરીરને સાચવશો ને તો એ એમ કહેશે કે હજી તને 10 વર્ષ જીવવું હોય તો હજી જીવાડીશ, હજી 20 વર્ષ તારે જીવવું હોય તો તને જીવાડીશ. પણ શરીરને સાચવજે. શરીરને કોણ સાચવે? નિયમ, 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 નિયમ શરીરને સાચવે. કેવા નિયમ? દાળ નથી ખાતી, ફલાણું નથી ખાતી ને એવું નહીં. નિયમ એટલે એવું કડક નિયમ. નિયમ. હે પ્રાણ આધાર, બોલો બોલો, હે પ્રાણ, હે પ્રાણ આધાર, આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે. એ છેલ્લે કાન ઓછું કામ આપે એ સાંભળો. મને ખબર છે. ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો. હે પ્રાણ આધાર, આપને ખોળે માથું મૂકીને, આપના પગમાં માથું મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડીએ મને જગાડજો. મને ખબર છે. ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આવું નિયમ સાચવીને પરમાત્મા સાથે તમારે આ આત્માને જોડાઈને જીવવાનું છે. માતાઓ, બહેનો, આઈમાં, દાદીમાં, જે ઉંમરમાં અમને જે થતા હોય બધાય તમે વિધવા અમારા માટે નથી. વીર માતા છો. વીર એટલા માટે કે 9 મહિના ને 7 દિવસ અમને ઊંધે માથે સાચવીને આ જગત જોવા જન્મ આપ્યો. 9 મહિના પછી આ 10 દરવાજાવાળો રાજમહેલ આપ્યો. એટલે પ્રાર્થનાપૂર્વક હૃદયના શુદ્ધ ભાવથી કાંઈ કપટ રાખ્યા વગર આપ સૌને વીર માતાઓને વિનંતી કરું છું કે હવે મોહ મૂકી દો ને.
મોહ ન કરો, આ પૈસા હશે તો કામ આવશે ને આમ થશે ને તેમ થશે ને મારી પાછળ આમ કરશે ને તેમ કરશે. અરે હાજર છો એ કરી લો ને. આ શ્વાસા હજી તમારી પાસે કેટલા છે? જેને 40 વર્ષ થયા એને 60 વર્ષ શ્વાસા ભરવાના છે. 100 વર્ષનો સિક્કો અહીં બેઠેલા બધાને આપ્યો છે. એ સિક્કો મારીને 100 વર્ષ આ જગતને જોવા મોકલ્યા છે. જગત જોઈને પાછા વહેલા આવજો. પણ જગતને જોવામાં આપણે જગતમાં અટવાઈ ગયા. એટલે એ 100 વર્ષનો સિક્કો તો 80 વર્ષ છે, 90 વર્ષે હજી આત્માને એમ નથી થતું કે જાતું કરો, જાતું કરો, જાતું. સૌને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુરામ, જય નાગેશ્વરી. ધન્યવાદ.